નમસ્કાર મિત્રો, એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કાળો કેર વર્તાઈ રહ્યો છે તો બીજી તરફ મિત્રો વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો સવાલ છે કે શું ગુજરાતમાં પણ ફરીથી શાળા અને કોલેજો બંધ થશે? તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોશો તો તમારા આ પ્રશ્નનો જવાબ તમને 101% મળી જશે। આ ઉપરાંત મિત્રો તે અંગેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ। તો મિત્રો ખાસ કરીને વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળતી રહે। તો મિત્રો સૌથી વધુ એક્ટિવ કેસમાં ગુજરાત 9મા સ્થાને પહોંચ્યું છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતની અંદર વધુ 427 કોરોનાના કેસ જોવા મળ્યા છે અને મિત્રો કુલ કેસનો આંક અત્યારે મિત્રો 2.70 લાખે પહોંચી ચૂક્યો છે। તો મિત્રો છેલ્લા 24 કલાકની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે તો મિત્રો બીજી તરફ 360 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે। આ ઉપરાંત મિત્રો ગુજરાતના 6 જિલ્લાની અંદર કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી। તો મિત્રો મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળી રહ્યા છે, જેની સંખ્યા મિત્રો અત્યારે 77,618 પહોંચી છે। મિત્રો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર રસીકરણની પ્રક્રિયા પૂર ઝડપે ચાલી રહી છે। તો મિત્રો ગુજરાતની અંદર 61,000 લોકોને રસી આપવાનો ટાર્ગેટ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત મિત્રો પીએમ મોદીએ પણ કોરોનાની વેક્સિન લીધી છે તો મિત્રો બીજી તરફ 10 લાખ લોકોએ કોરોનાની વેક્સિન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। તો મિત્રો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદની અંદર કોરોનાના 96 કેસો નોંધાયા છે તો મિત્રો એક વ્યક્તિનું મૃત્યુ કોરોનાના કારણે થયું છે। તો મિત્રો સતત 2 દિવસમાં 100 ઉપર કેસ નોંધાયા બાદ કેસોની સંખ્યામાં ફરી ઘટાડો નોંધાયો છે। તો મિત્રો કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને જૂનાગઢમાં યોજાનારો મહાશિવરાત્રીનો મેળો પણ કેન્સલ કરવામાં આવ્યો છે। તો મિત્રો અમેરિકાની વાત કરીએ તો અમેરિકામાં 7.52 કરોડ લોકોને રસી અપાઈ છે। આ ઉપરાંત મિત્રો જોન્સને વેક્સિનને પણ મંજૂરી આપી છે। તો મિત્રો આ તરફ લોકડાઉનને પણ 1 વર્ષ પૂરું થવા આવ્યું છે। તો મિત્રો ગુજરાતમાં 4 મહાનગરોની અંદર લોકડાઉન તેમજ રાત્રિ કર્ફ્યુને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો ગુજરાતની અંદર અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની અંદર 15મી માર્ચ સુધી રાત્રિ કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો મહારાષ્ટ્રની અંદર કોરોનાના વધતા જતા કેસોને નિયંત્રણમાં લાવવા માટે શાળા કોલેજોને બંધ કરવાને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે। તો મિત્રો શાળા કોલેજોને બંધ કરવાને લઈને પણ મહત્વના સમાચાર મળી રહ્યા છે। તો મિત્રો મહારાષ્ટ્રના પુણેની અંદર કોરોના બેકાબૂ થતા મિત્રો મહારાષ્ટ્રના પુણેમાં શાળા અને કોલેજોને 14 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત મિત્રો એક હોસ્ટેલની અંદર 229 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા। તો મિત્રો તમિલનાડુની વાત કરીએ તો તમિલનાડુની સરકારે વિદ્યાર્થીઓને પરીક્ષા વગર જ પાસ કરી દેવાની જાહેરાત કરી છે। આ ઉપરાંત મિત્રો સળગતો સવાલ એ છે કે શું ગુજરાતની અંદર પણ ફરીથી શાળા અને કોલેજો બંધ થશે? તો મિત્રો આ અંગે હજી સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી, કારણ કે ગુજરાતની અંદર કોરોનાની સ્થિતિ હજી સુધી વકરી નથી। તેના કારણે મિત્રો અત્યાર સુધી શાળા અને કોલેજો ચાલુ જ છે। તો ઘણા બધા વિદ્યાર્થીઓ શાળા અને કોલેજોને બંધ થશે તેવા અફવાઓને લઈને ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે। તો મિત્રો ગુજરાતને લગતી કોઈ પણ માહિતી હશે તો તમને આ ચેનલ પર સૌથી પ્રથમ વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે। તો મિત્રો ગુજરાતની અંદર શાળા અને કોલેજો અત્યાર સુધી તો ચાલુ જ છે। તો મિત્રો આજના વિડીયોમાં તમને શાળા અને કોલેજો બંધ થશે તેની સમગ્ર માહિતી વિશે સંપૂર્ણ રીતે ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, જેથી કરીને મિત્રો તેઓને પણ સાચી અને સચોટ માહિતી મળી શકે। તો મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।